અમરેલીમાં 10 લાખનું ડુપ્લિકેટ સોનું આપીને વિશ્વાસઘાત કરનાર આરોપી પકડાયા છે। માધુપુરના વનિતાબેન કાનાભાઈ ચૌહાણ નામના મહિલાને વિશ્વાસમાં લઈ ડુપ્લિકેટ સોનું આપી આરોપીઓ ફરાર થયા હતા। આખરે કઈ રીતે પકડાયા? ખોટું સોનું વેચતા ભેજા વાતો સાંભળો। હાલમાં ધારી પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદીને સસ્તું સોનું ખરીદવાની લાલચ આપી તેમને વિશ્વાસમાં લઈ અને તેમને ખોટું સોનું આપી અને તેમની જોડે 10 લાખની છેતરપિંડી કરવામાં આવેલી હતી। ધારી પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે તાત્કાલિક ગુનો નોંધવામાં આવેલો હતો અને આ ક્રાઇમમાં ટોટલ 3 આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવેલી હતી અને જે ફરિયાદી છે તેમને કુલ 6,40,000નો મુદ્દામાલ પરત આપવામાં આવેલો હતો। આની સાથે જાહેર જનતાને એ પણ અપીલ છે કે જ્યારે પણ આવા ફ્રોડ કે ન્યુસન્સ આવતા હોય છે ત્યારે આવી લાલચમાં ન આવે અને જો તમને કોઈક પણ આવી લાલચ આપે તો તરત નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો। સમાજમાં ડુપ્લિકેટ વસ્તુની ભરમાર છે, તેમાં હવે સોનું પણ બાકાત નથી રહ્યું। સંવાદદાતા ફારૂક કાદરીનો અહેવાલ, ગુજરાત તક, અમરેલી।